હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હરકુલ્સ. તો ફ્રેન્ડ્સ તમે જેમ લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે અમારે માધવપુરની અંદર જે માધવપુરના મેળાની થોડીક તૈયારી થઈ ગઈ હતી એવો જ એક સરસ મજાનો વિડીયો આજે હજી મેળાની 2 દિવસની વાર છે તો તમારા માટે લઈને આવી ગયા છે. તમે જોઈ શકો છો માધવપુરના લગભગ મેળાની અપ ટુ ડેટ તૈયારી થઈ ગઈ છે. તો સ્ટેપ બાય સ્ટેપ શું શું નવીનતા છે આજે ઘણું બધી ગયા વર્ષના મેળા કરતા આ વખતે ઘણી બધી એવી નવીનતાઓ થઈ છે માધવપુરના મેળામાં એ મારે તમને આ વિડીયો દ્વારા બતાવી છે. તો જોડાયેલા રહેજો. અને ખાસ વાત કે તમે ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને આપણી પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો જઈએ. તમે જોઈ શકો છો અહીંયા ગેટ લાગી ગયો છે માધવપુર મેળો 2024. તો ચાલો ફટાફટ જઈએ. હા તો ફ્રેન્ડ્સ લગભગ માધવપુરના મેળાની અંદર આ જે તમે જોવો છો ને એ માધવરાય રૂક્ષ્મણી ભગવાનની જાન જાહે ને એના માટે સરસ મજાનો રસ્તો આખો અમારે જ્યાં રાહીતર કહેવાય એની ઉપરથી બનાવ્યો છે. અને એની અંદર પણ ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ છે મારા અંદાજ પ્રમાણે. પણ હજી થોડુંક લાઇટિંગ ને એવું બધું તમે જોઈ શકો છો કામ ચાલુ છે. વર્કર લોકો કામ કરે છે અને ખરેખર બેસ્ટ બનાવ્યું છે આ વખતે. તો અહીંયા જે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે એનું ડૂમ પણ છે એ પણ અંદર જઈને તમને બતાવવાની કોશિશ કરીશ. ખરેખર આ વખતે નવીનતા હોય માધવપુરના મેળાની અંદર તો એ આ માધવરાય ને રૂક્ષ્મણીનો જે રસ્તો છે રૂક્ષ્મણી માતાના મંદિર તરફ જાય છે એ છે. ખરેખર એનો અદ્ભુત નજારો જોવાનો છે આપણે. તો જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ્સ ઘણા બધી લોકોને ખબર હશે કે ગયા વખતે મેળામાં આવ્યા છે તો માધવપુરની અંદર એક નવીનતા પાર્ટ છે કે જ્યાં હસ્તકલા ઘણા બધી રાજ્યોના જે કંઈ વસ્તુ વેચાવા માટે થઈને આવે છે હસ્તકલાનું સરસ મજાનું યુ છે એની લગભગ 80% તૈયારી થઈ ગઈ છે. તો આપણે આ પાર્ટમાં એ જોઈએ. ચાલો જોડાયેલા રહેજો, મજા આવશે. ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરી કે હસ્તકલા એટલે કે ખરેખર ઘણા બધી રાજ્યોમાંથી જે કંઈ નવીન વસ્તુઓ છે ઘણા બધી રાજ્યોની જેમ કે આપણે માધવપુરમાં કાપડ બને અથવા તો ઘણા બધી અહીંયા લખેલું છે આસામ ને મિઝોરમ ને મણિપુર ને ઉત્તર પ્રદેશ ને એવા ઘણા બધી રાજ્યોની અલગ અલગ વસ્તુ વેચવા માટે થઈને આવશે. એનું ખરેખર બેસ્ટ લોકેશન બનાવવામાં આવ્યું છે. ખરેખર 90% તૈયારી થઈ ગઈ છે અને જે જ્યારે શરૂ થશે ત્યારે પણ આપણે જોશું, મજા આવશે. જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ્સ હસ્તકલા હાટ માધવપુર મેળો 2024 સરસ મજાનો ફ્રેમ પણ અહીંયા. તો ફ્રેન્ડ હશે દુનિયાના બધા મેળાઓ માધવપુરના મેળાની તો વાત જ અલગ છે. ખાલી હજી તૈયારી થઈ છે એનો એટલો સરસ વ્યૂ છે. એ મેળો કરીને એકદમ તૈયાર થશે તો ખરેખર કેટલું કરવાની મજા આવશે. તો ફ્રેન્ડ્સ મારા તરફથી હું મહેશ તમને સ્પેશિયલ ઇન્વિટેશન આપું. તમે જોતા હોય મારો વિડીયો તો ખાસ માધવપુરના મેળામાં આવજો. 17/4/2024 થી લઈ અને 21/4/2024 સુધી મેળો ચાલવાનો છે. એ દરમિયાન ભગવાનના લગ્ન ને ઘણું બધી છે. તો આવો, બહુ મજા આવશે. તો ફ્રેન્ડ્સ મેળાની શાન એટલે કે મેળામાં જેનાથી મેળો ઓળખાય એવા ચરખા, મોટી મોટી હોડીઓ અથવા બ્રેક ડાન્સ, આ ટોરા ને એવી જે કંઈ વસ્તુઓ છે માધવપુરના મેળાની અંદર આપણે ગયા પાર્ટમાં કાંઈ નહોતું આવ્યું એટલા માટે થઈને તમને ના બતાવ્યું હતું. પણ લગભગ તૈયારી થવા માંડી છે. અહીંયા ક્રોસ ફિટ થાય છે, ક્રોસ સરખો આવે છે. ખરેખર ઘણી બધી વસ્તુઓ આવી ગઈ છે. ધવલ શું કે આ વખતે આપણે કેમાં બેસીશું? હોડીમાં મજા આવે? હા. ધવલ આપણે આ જે બધા વિડીયો જોઈ એને તારે ઇન્વિટેશન આપવું છે મેળામાં આવવાનું? આવી ગયો. કેવી મજા આવે? મજા આવે બહુ. 1 નંબર મેળો થાય ને? 1 નંબર થાય આજે. તો ખરેખર ધવલ તમે વિડીયો જોતા હોય તો ખરેખર આવજો.
તો ફ્રેન્ડ ધવલ હું કેતો હતો આગળ ધવલ આ શું છે આ મોત કા કુવા આની અંદર ખરેખર જોવાની મજા આવે કે નહીં ધવલ હજી અડધો થયો તો એની બાઈકો જો પડી અંદર જોઈ બાઈકો આપણે હા જો એની ફંટી લાગે રાજસ્થાન વાળા માધવપુર નો માંડવો ને યાદવપુર ની જાન પરણે રાણી રૂક્ષ્મણી એને તોરણ આવે ભગવાન માધવપુર ના મેળાની તૈયારી તો જો નવી વસ્તુ આ વખતે લગાડી ઓલા ડીશું છે કે શું છે કઈ ખબર પડે હા આ છે તાવડી છે તો એનો કલર કર્યો કેમ બાકી બનાવ્યું હે આમ તો તાવડી છે આપણી ભાષામાં તાવડી અમારે તાવડી કે ફ્રેન્ડ્સ તમારે શું કઈ કોમેન્ટ કરજો અને ખરેખર તૈયારી ચાલુ છે માધવપુરનો મેળો હસ્તકલા અને અહીંયા ધવલ આગળ જ કહેતો પેલું એસી વાળું છે એ ક્યાં છે જે અહીંયા છે એસી વાળું ધવલ કહેતો ને ધવલ નીચે જોઈજે ભાઈ આ ઓલું કંઈક અમારે માધવપુરમાં ને આપણે આજુબાજુની અંદર જે કંઈ મંદિરો છે ઇતિહાસની જે કંઈ વાતો છે એના વિશે થઈને અહીંયા શોર્ટમાં દર્શાવ્યું છે દિવ્ય પ્રેમના સંતાન કૃષ્ણ સંતાન મહિમા દિવ્ય માતા બરાબર એવું બધું દ્વારકાજીનું જીવન ટૂંકમાં કૃષ્ણ ભગવાન વિશે આ વખતે દર્શાવવાનું છે અને ગયા વખતે શું હતું ધવલ ગયા વખતે અમારા આજુબાજુના જે કંઈ મંદિરો છે એના વિશે ડીપમાં માહિતી મૂકવામાં આવી હતી પણ આ વખતે કૃષ્ણ ભગવાન વિશે ડીપમાં માહિતી મૂકવામાં આવી હતી રૂક્ષ્મણી માતા અને કૃષ્ણ વિશે અને રાધા ટૂંકમાં અહીંયા આવી અને થોડુંક કૃષ્ણ વિશે લોકો જાણી શકે અને બીજા નંબરમાં કે ધવલ કે એસી છે એટલે એસી નો અને ધવલ આ શું એટલી ટ્યુબ લાઇટું છે કે શું છે ખબર નથી હજી કામ ચાલુ છે ફૂલ જોશમાં તૈયારી છે એટલી બધી ટ્યુબ લાઇટ હોય ધવલ દર વખતે માધવપુર ની અંદર જે માધવપુર નો મેળો થાય એમાં જે રાહીતર્ક જે મેળા ગ્રાઉન્ડ છે એમાં જ દર વખતે મેળો થતો પણ જે વખતે ગવર્મેન્ટમાં મેળો જેવડાઈ ગયો છે ત્યાં મેળા ગ્રાઉન્ડ ની અંદર માત્ર જે સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ થાય એનો જ છે પણ એ સ્ટેજનો ખરેખર જે જબરજસ્ત વ્યૂ છે જો ટ્રાય કરીએ અંદર જવા દઈ તો પણ સ્ટેજની અંદર હજી મારા અંદાજ પ્રમાણે ખુરશીઓ ને એવું બધું ગોઠવાય છે બહુ જબર એટલે સરસ સ્ટેજ છે ડૂમ કહેવાય એમ તો પણ ઓલી સાઈડમાં જે કંઈ પોલીસનો કાફલો છે એની તૈયારી ચાલુ છે અને આ વખતે માત્ર ખુરશીઓ જ નથી એમાં સીટું પણ લગાવી દીધી છે જોઈ શકો છો અહીંયા પોલીસ લોકો છે એ જે કંઈ એની તૈયારી છે એ કરે છે આમ તો માધવપુરનું ગ્રાઉન્ડ જ છે એક જ મિનિટ ખરેખર જોરદાર જામશે જે માધવપુરનો મેળો છે અને આ સ્ટેજ ઉપર મેળા દરમિયાન આપણું કામ નથી કે જવા મળશે બટ અહીંયાથી કોશિશ કરીએ બતાવવાની જે કંઈ લોકો આવશે દેશ વિદેશથી નામી અનામી કલાકારો આવશે એના માટે થઈ સરસ સ્ટેજ છે જોઈ શકો છો બધી બાજુ ફૂલ એસી બેસી કન્ડિશનની અંદર હાલે બધું ફ્રેન્ડ્સ ખુરશીથી લઈ અને જે અહીંયા જે કંઈ કાર્યક્રમ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે મેળા દરમિયાન એના માટે અહીંયા સ્પેશિયલ વીઆઈપી એન્ટ્રી છે વીઆઈપી ને બેસવા માટે છે ધવલને અને ડીએસ ને બેહવું રહી જાવ ધવલ ને ડીએસ તમે બેહો પણ તમને અહીં બેહવા નહીં દેવો પછી એક વખત અટાણે બે હજી એસી ચાલુ નથી થયું તો ફ્રેન્ડ ખરેખર થોડુંક નજીકથી જે સ્ટેજ છે સરસ મજાનો વ્યૂ આમ તો ઘણી બધી હજી તૈયારીઓ ચાલે છે અને ફ્રેન્ડ્સ હું બોલતો નથી આ વખતે આ શું લખેલું છે બટ તમને પણ ખબર છે ને મને પણ ખબર છે શું લખેલું છે પણ તમારે કોમેન્ટ કરવાની છે આ નામની ખાસ ભૂલાય નહીં જેથી કરી અને એ વ્યક્તિના નામ ઉપર મેળો થાય છે એ વ્યક્તિ ઉપરથી અમારું ગામ વખણાય આમ તો
ભગવાન કે વ્યક્તિ તો આપણે સોરી માફ કરજો ભૂલાઈ ગયું, જે ભગવાન ઉપરથી નામ ગામનું છે અથવા તો જેના નામથી આ બધું થાય છે એનું સરસ મજાનું નામ, એના વિશે કોમેન્ટ કરજો. ફ્રેન્ડ સ્પેશિયલી માધવપુરના મેળાની અંદર મેં તમને જેમ વાત કરી કે બહારથી દેશ વિદેશથી મહેમાનો અથવા તો જે કંઈ કલાકારો આવી રહ્યા છે એના માટે થઈને સ્પેશિયલ સરસ ગેટ, ફૂલઝાડો સહિત શ્રી કૃષ્ણ જ્યાં જુઓ તે કૃષ્ણ રૂક્ષ્મણીના ફોટા તમને જોવા મળશે. અને અહીંયાથી ડાયરેક્ટ એન્ટ્રી ગેટની અંદર છે જે સ્ટેજ છે, થોડોક નજીકથી સ્ટેજ બતાવવાની કોશિશ કરું તમને, જેથી કરી અને એક લાસ્ટ વાર અહીંયા આપણને જવાનું મોકો મળશે. આમ તો ઘણા બધી વર્કર લોકો કામ કરે છે, જોઈ શકો છો સરસ મજાનું સ્ટેજ, અને ઘણી બધી સ્ટેજને અહીંયા નાસ્તો કરવા માટે બધા ચોટી પડ્યા છે સ્ટેજના જે લોકો છે. અને લાઇટિંગની વાત કરું ફ્રેન્ડ્સ તો મેં તો મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવું જોયું નથી એમ, એટલું સરસ સ્ટેજ અને લાઇટિંગ જેવું બધું કર્યું છે. હું જોઈ શકો છો લાઇટિંગ બાઇટિંગ સરસ મજાની. ધવલ સ્ટેજ ઉપર જવું તારે? ચડી જા ચડી જા, આપણા સ્ટેજના બેચ્છા ચડી જા. દિવ્યેશ ચડી જા. હા બે એક્ટર છે, એક્ટર સીધી કોમેડીના એક્ટર્સ, સ્ટેજની મોજ કરે છે.